નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.5 પહોંચ્યા છીએ। તો સૌપ્રથમ જોઈએ એમાં પહેલો દાખલો શું કીધું છે કે શોધો અને 0.4 ભાગ્યા 2 આપેલા છે। તો સૌપ્રથમ આગળ જે આપણે જોઈ ગયા એમાં શું હતું, ગુણાકાર ને એવું હતું, અહીંયા ભાગાકાર આપેલા છે। તો સૌપ્રથમ આપણે શું કરશું, આ દાખલો બે રીતે થશે, ભાગ્યા 2। એક રીત આપણે જે આગળ ગુણાકારમાં કરી હતી એ રીત, અને બીજી જે મેં તમને શોર્ટકટ શીખવાડી હતી કે કઈ રીતના પોઈન્ટ ભૂલી જવાનો અને ડાયરેક્ટ ગુણાકાર કરવાનો અથવા ભાગાકાર કરવાનો એ રીતે। ચાલો તો સૌપ્રથમ શું કરશું અહીંયા, ચાલો હવે અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે, તો અહીંયા જે આ ભાગાકાર આપેલું છે એને શેમાં પહેલા ફેરવી નાખવાનું, ગુણાકારમાં ફેરવવું હોય તો શું થશે, એ વ્યસ્ત થઈ જશે। વ્યસ્ત એટલે અંશમાં હોય છેદમાં થઈ જાય, છેદ હોય અંશ થઈ જાય। ચાલો 0.4 ગુણ્યા છેદમાં કેટલા આવતા રહેશે 2, અને અહીંયા ઉપર શું આવશે 1। ચાલો રેડી। હવે અહીંયા 4 છે, 4 ના છેદમાં કેટલા થઈ જશે, અહીંયા 4 ના છેદમાં પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં 10, કારણ કે દશાંશ સંખ્યા પછી એક સંખ્યા। ચાલો એના છેદમાં 2। ચાલો છેદ ઉડે છે, હા અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2 ઉડી જશે, ઉપર કેટલા વધ્યા 2, એના છેદમાં 10। ચાલો હવે શું કરવાનું, એક અંક ડાબી બાજુ ખસવાનું, એટલે અહીંયાથી અહીંયા, એટલે અહીંયા પોઈન્ટ આવતો રહેશે, એટલે 0.2 થશે। તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે, 0.2, આ આપણો જવાબ થઈ જશે। ચાલો હવે એ રીતના ના કરવું હોય ને બીજી રીતે કરવું હોય તો કઈ રીતે, તો જો આ 0.4 ભાગ્યા 2 છે, પોઈન્ટ થોડી વાર ભૂલી જાઓ, એટલે 4 ભાગ્યા 2, એટલે 4 ભાગ્યા 2 કરશો તો 2 2 4, 0, જવાબ શું આવશે 2। હવે જો આપણે પોઈન્ટ પછી એક અંક હતો, એટલે દશાંશ સંખ્યા પછી એક અંક હતો એ આપણે ભૂલી ગયા હતા, એટલે હવે શું કરવાનું, અહીંયા પોઈન્ટ પછી અહીંયા પોઈન્ટ લખી નાખવાનો અને અહીંયા 0, એટલે 0.2 એ રીતના તમે કરી શકો। ચાલો બીજો પ્રશ્ન, 0.35 ભાગ્યા 5। તો સૌપ્રથમ અહીંયા 35 છે, તો 35 ના છેદમાં કેટલા લખી નાખ્યું, દશાંશ સંખ્યા પછી કેટલા અંક છે 2, એટલે દશાંશ સંખ્યા પછી 2 અંક હોય તો છેદમાં કેટલા મૂકવાના 100, એટલે અહીંયા 100। હવે અહીંયા ભાગાકાર છે તો ગુણાકાર, અને આનું આ સંખ્યાનું શું કરી નાખવાનું, વ્યસ્ત એટલે 1 ના છેદમાં 5, અંશમાં 5 હતા, છેદમાં આવી ગયા, ઉપર કાંઈ નતું એટલે 1। ચાલો હવે શું કરી નાખશું, આ 5 ને અહીંયા શૂન્ય વાળી જે સંખ્યા છે એને કશું હલાવવાનું નથી, અહીંયા જે બાજુમાં સંખ્યા છે એને શું કરી નાખવાનું, ભાંગી નાખવાનું, એટલે ભાગશો એટલે જે જવાબ મળે એને પછી એની સાથે પોઈન્ટ લગાડી દઈશું, એટલે અહીંયા 35 ના 5 સત્તા 35 થશે। ચાલો એટલે જવાબ શું આવી ગયો આપણો 7, એના છેદમાં 100। ચાલો હવે કઈ બાજુ અંક જશે, ડાબી બાજુ કેટલા અંક જશે 2, એટલે અહીંયા 7 છે, અહીંયા 1, આ 2, એટલે અહીંયા 0 અને અહીંયા પોઈન્ટ, એટલે 0.07 આપણો જવાબ આવશે, એટલે 0.07 આપણો જવાબ। ચાલો ત્રીજો દાખલો 2.48 ભાગ્યા 4 આપેલું છે। તો સૌપ્રથમ શું કરશું, અહીંયાથી પોઈન્ટ દૂર કરી દઈશું અને આનું વ્યસ્ત કરી નાખશું, એટલે 248 ના છેદમાં કેટલા લખી નાખશું 100, ભાગ્યા છે તો ગુણાકાર 1 ના છેદમાં 4, 4 વડે ભાંગી નાખો, 4 ની ચાવી આવડતી હોય તો તરત ભાગાકાર થઈ જાય। ચાલો અને ખબર પડી જાય 4 વડે ભાંગી શકાય કે ના ભાંગી શકાય, છેલ્લા 2 અંક શું થવા જોઈએ, ભાંગી શકાય જોઈએ। 4 4 6 24, 0 0 ઉપરથી 8 ઉતાર્યા, 4 2 8,
એટલે જવાબ આપણો કેટલો આવી ગયો 62. 62 ના છેદમાં 100. 2 અંક ડાબી બાજુ એટલે શું આવશે? અહીંયા 62 હોય એટલે આ 1 આ 2 એટલે 0.62 થશે. કેટલા થશે? 0.62. આ આપણો જવાબ થશે. એટલે હવે દાખલા નંબર 4 જોઈએ. ચાલો, આ રીતના કરવું હોય તો પણ થાય. બીજી રીતે જો આ દાખલો તમારે કરવો હોય તો કઈ રીતના કરવાનો? આ 248 એને ભાંગ્યા 4 કરી નાખવાના. શું કરવાના? આ જ રીતના ભાગાકારની રીતથી જ કરી નાખવાના. આ 4 વડે ભાંગી નાખવાનો. 4 6 24. આ 0 0 અને 8 4 2 8. પોઈન્ટ પછી કેટલા અંક હતા? 2 અંક. તો 2 અંક ખસી જવાનું. આ 1 અને આ 2 અહીં પોઈન્ટ એટલે 0.62 તમારો જવાબ આવી જશે. ચાલો દાખલા નંબર 4 જોઈએ. 65.4 ભાંગ્યા 6 આપેલા છે. તો સૌપ્રથમ આ દાખલો પણ તમે બીજી રીતે કરી શકો અને આ રીતે કરવું હોય તો આ રીતે. ચાલો, એટલે ભાગાકારની રીતે પણ તમે કરી શકો. 65 પોઈન્ટ અથવા એ રીતે પણ કરીએ. ચાલો જોઈએ. ભાંગ્યા કેટલા કરી નાખવાના? 6. આ પોઈન્ટ થોડી વાર ભૂલી જવાનો. પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. એટલે આપણે જે જવાબ આવશે એમાં શું કરી નાખવાનું? ડાબી બાજુથી 1 અંક ખસવી નાખવાનો. એટલે 6 1 6. 0 5 ભાગ ન હાલે એટલે ભાગમાં પડી 0. 6 9 54. એટલે આપણો જવાબ કેટલો આવશે? 109. 109 જવાબ આવશે. પણ પોઈન્ટ પછી કયો અંક મૂકવાનો? કેટલા અંક હતા? 1 અંક હતો એટલે ડાબી બાજુ એટલે અહીંયા એટલે 10.09 આપણો જવાબ આવશે. ચાલો દાખલા નંબર 5 જોઈએ કે 651.2 ભાંગ્યા 4. તો 651.2 ભાંગ્યા 4. અહીંયા પણ એ જ કરવાનું. થોડી વાર શું કરવાનું? પોઈન્ટ ભૂલી જવાનો. પોઈન્ટ થોડી વાર ભૂલી જવાનો. ચાલો પોઈન્ટ ભૂલી જાઓ તો પણ થાય ને આગલી રીતે કરવું હોય તો પણ થાય. ચાલો 651.2 છે ભૂલી જાઓ. અહીંયા 4 વડે ભાંગી નાખો. 4 1 4. 2 વધ્યા ઉપરથી વધાર્યા 5. 4 6 24. ઉપરથી 1 અહીંયા 0 ઉપરથી ઉતારે 1. 4 2 8. 3 ઉપરથી ઉતાર્યા 2. 4 8 32. ચાલો રેડી. તો જવાબ શું આવ્યો? 1628. પોઈન્ટ પછી 1 અંક છે એટલે પોઈન્ટ ક્યાં મૂકવાનો? અહીંયા 2 અને 8 ની વચ્ચે. ચાલો દાખલા નંબર 6 જોઈએ. કેટલા આપ્યા છે? 14.49 ભાંગ્યા 7. ચાલો આનો પણ ભાગાકાર કરી નાખીએ. એટલે અહીંયા લખું છું 7. પોઈન્ટ થોડી વાર ભૂલી જવાનું. શું કરવાનું? પોઈન્ટ થોડી વાર ભૂલી જવાનું. 1449. અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. એટલે દશાંશ સંખ્યા પછી 2 અંક હોય તો ડાબી બાજુ પણ કેટલા અંક ખસવાના? 2 જ ખસવાના. એટલે 7 2 14. 0 0 ઉપરથી ઉતાર્યા 4. ભાગ ન ચાલે તો ઉપર ભાગમાં પડી 0. 9. 7 7 49. 7 7 49 એટલે 0 0. ચાલો એટલે જવાબ કેટલો આવે છે? 20207. પરંતુ યાદ શું રાખવાનું? પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 એટલે 1 અહીંયા ને 1 અહીંયા એટલે 2.07 આપણો જવાબ આવશે. ચાલો હવે દાખલા નંબર 8 જોઈએ. સોરી 7 છે. 7 પહોંચ્યા. 3.96 ભાંગ્યા 4. 3.96 ભાંગ્યા 4. ચાલો આગલી રીતે કરવું હોય તો આગલી રીતે શું થશે? અહીંયા એ રીતે આગલી રીતે 3 4 કરાયા. હવે આ રીતે 2 3 કરી નાખીએ એટલે વાંધો નહીં. ચાલો બંને રીત આવડવી જોઈએ. 396 ભાંગ્યા 4 એટલે 4 નો ઘડિયો 4 9 36. અહીંયા 3 અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 6. 4 9 36 એટલે 99 જવાબ આવી ગયો. 99 જવાબ આવી ગયો.
પરંતુ પોઈન્ટ પછી કેટલા અંક છે? જમણી બાજુ દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, એટલે 2 અંક પાછા ડાબી બાજુ લાવવા પડે, એટલે અહીંયા આવી જશે, એટલે અહીંયા પોઈન્ટ આવી જાય, એટલે આગળ મૂકી દેવાનો 0, એટલે 0.99 તમારો જવાબ. ચાલો હવે દાખલા નંબર 8 જોઈએ. દાખલા નંબર 8 માં શું કીધું છે કે 0.80 ભાગ્યા 5, 0.80 ભાગ્યા 5 બરાબર શું કરવાનું? અહીંયા એ જ રીતના પોઈન્ટ થોડી વાર ભૂલી જાઓ. 5 5 એકા 5 ઉપર 8 માંથી 5 જાય તો 3 ઉપરથી ઉતાર્યો 0, 5 6 30, એટલે શું મળી ગયો? 16. પણ શું યાદ રાખવાનું? પોઈન્ટ પછી કેટલા અંક છે? 2, એટલે આ 1 અને અહીંયા 2, અહીંયા થશે 2, એટલે 0.16 આપણો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 2 આપ્યો છે કે શોધો. આપેલો પ્રશ્ન 4.8 ભાગ્યા 10 આપેલા છે. શું કરેલું છે? 4.8 ભાગ્યા 10. તો હવે શું કરશો? આમાં ખાસ યાદ રાખશો 4.8 ભાગ્યા 10. ચાલો હવે અહીંયા આ પણ દાખલો બે રીતે થશે. ચાલો કઈ રીતે? જો અહીંયા 4.8 છે, ભાગ્યા છે તો ગુણ્યા થઈ જાય, અહીંયા પોઈન્ટ આવી જશે તો 48 ના છેદમાં 10 એના છેદમાં 10, એટલે 100, અહીંયા 10 દાન 100 થશે, 10 10 100, 48 એક 48, એટલે એના છેદમાં 100, અને 2 શૂન્ય છે એટલે 2 અંક શું કઈ બાજુ ખસવાના? ડાબી બાજુ, એટલે ડાબી બાજુ 2 અંક ખસી જવાના, એટલે 0.48 આપણો જવાબ આવી જાય આ રીતે. અને અહીંયા પણ થોડી વાર પોઈન્ટ ભૂલી જાઓ. જો 4.8 છે એને ભાગ્યા 10 કરો ને, મેં તમને જ્યારે આગલા ગુણાકારની આવી રીત હતી ને ત્યારે મેં શીખવાડ્યું હતું કે જ્યારે તમે ગુણાકાર કરો છો તો દશાંશ ચિહ્નની જમણી બાજુ જવાનું ગુણાકારમાં. શેમાં? ગુણાકારમાં. અને ભાગાકારમાં શું કરવાનું? એટલે ભાગાકારમાં શું કરવાનું? ડાબી બાજુ જવાનું. કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ જશો એટલે આ બાજુ જવાનું. 4.8 તો છે પણ ભાગાકાર કરશો એટલે પાછો એક બાજુ આમ આવશે, એટલે 0.48 તમારો જવાબ આવશે. જો બંને રીતે તમે કરી શકો. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો એટલે શું થશે? એ જ રીતના એક અંક આ બાજુ ડાબી બાજુ ખસી જશે તો જવાબ તમારો શું આવશે? 0.48, અથવા તમારે બીજી રીતથી કરવું હોય તો પણ ચાલે. ચાલો બીજો દાખલો 52.5 ભાગ્યા 10. ચાલો 10 છે એટલે શું કરવાનું? 10 હોય, એક શૂન્ય હોય ને એટલે એક અંક ખસવાનું, 2 શૂન્ય હોય તો 2 અંક, 3 શૂન્ય હોય તો 3 અંક. ચાલો રેડી? એટલે હવે અહીંથી એક આ બાજુ અંક ખસશે 52.5 થી, એટલે અહીંયા એટલે 5.25 જવાબ આવશે. કેટલો આવશે? 5.25 જવાબ આવશે. ચાલો ત્રીજો દાખલો 0.7 ભાગ્યા 10. ચાલો 10 આપેલા છે તો 0.7 છે ને, 0.7 જે એક અંક ડાબી બાજુ ખસવાનો, એટલે અહીંયા, એટલે પોઈન્ટ અહીંયા લઈ જવાનો, એટલે 0.07 આવશે. કેટલો આવે? 0.07. 0.07 તમારો જવાબ આવી જાય પેલા. ચાલો હવે દાખલા નંબર 4 33.1 ભાગ્યા 10. ચાલો કોઈ બીજી રીતે કરવો હોય તો પણ ચાલે, સમજાણું? તો શું કરવાનું? પોઈન્ટ છેદમાં છે તો આ રીતના. ચાલો જો બીજી રીત બનાવું, બીજી રીતે આ દાખલો કરાવું, એટલે કે 331 ના છેદમાં 10. હવે આ ભાગાકાર છે તો શું થઈ જાય? ગુણાકાર, એટલે વ્યસ્ત, એટલે છેદમાં 10. છેદમાં 10 હોય તો આ ઉપલી બે સંખ્યાનો ગુણાકાર અને નીચેની બે સંખ્યાનો ગુણાકાર, એટલે અહીંયા 331 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 100. ચાલો રેડી? હવે બે અંક ડાબી બાજુ, એટલે 1 ને 2 એટલે 3.31 જવાબ આવી જાય. ચાલો એ જ રીતના અહીંયા કર્યું હોય તો શું થાય? ડાયરેક્ટ થાય. ડાયરેક્ટ એટલે કઈ રીતના? 10 છે તો એક અંક ડાબી બાજુ એટલે 3.31 જો ડાયરેક્ટ થઈ જશે. ચાલો દાખલા નંબર 5 272.23 ભાગ્યા 10 આપેલા છે. તો
તો શું કરશું? એક અંક ડાબી બાજુ ખસવી નાખશું. 272.23 ભાગ્યા 10. તો શું કરી નાખવાનું? એક અંક ડાબી બાજુ. જો 10 છે એટલા માટે, જો 100 હોય તો બે અંક ખસવાના થશે, એટલું યાદ રાખજો. ચાલો, એક અંક ખસવો એટલે 27 પોઈન્ટ ક્યાં આવશે? 27.223 આપણો જવાબ આવશે. ચાલો, દાખલા નંબર 6, 0.56 ભાગ્યા 10. હાલો, એક અંક ડાબી બાજુ એટલે એક તો 0.56 છે, હજી એક અહીંયા એટલે 0.056 તમારે જવાબ આવી જશે. એક અંક ડાબી બાજુ ખસવાનો થાય એટલા માટે બરાબર 0.056 આ તમારો જવાબ. દાખલા નંબર 7, 3.97 ભાગ્યા 10. શું કરી નાખવાનું? એક અંક ડાબી બાજુ. એક અંક ડાબી બાજુ એટલે 3.97 છે, અહીંયા પોઈન્ટ છે એટલે એક અંક અહીંયા એટલે 0.397 આ તમારો જવાબ. એટલે શું જવાબ આવે? 0.397 તમારો જવાબ. ચાલો, દાખલા નંબર 3 જોઈએ કે શોધો. એમાં પહેલો પ્રશ્ન કે 2.7 ભાગ્યા 100. તો આગલા દાખલામાં શું હતું? 10 હતું, તો એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ જતા હતા. અહીંયા કેટલા છે? 100 છે, તો કેટલા ચિહ્ન પોઈન્ટ ડાબી બાજુ જશું? 2. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન કે 2.7 ભાગ્યા 100. ચાલો, બે અંક ડાબી બાજુ જશું, તો બે અંક ડાબી બાજુ જશું એટલે 2.7 એટલે ક્યાં? એક અહીંયા, એક અને આ 2 એટલે અહીંયા પોઈન્ટ આવશે એટલે 0.27 આપણો જવાબ આવશે. એટલે આપણે કહી શકીએ કેટલો આવશે? 0.027. ચાલો, હવે બીજો પ્રશ્ન 0.3 ભાગ્યા 100. ચાલો, બરાબર. હવે અહીંયા પણ એ જ રીતના કે 0.3 છે, બે અંક ડાબી બાજુ જશું એટલે 1 આ 2 એટલે અહીંયા પોઈન્ટ અહીંયા આવશે એટલે જવાબ આપણો શું આવશે? 0.003. જવાબ શું આવશે? 0.003 એટલે 0.003 આપણો જવાબ આવશે. ચાલો, એ જ રીતના ત્રીજો દાખલો કેટલા થશે? 0.78 ભાગ્યા 100. ચાલો, અહીંયા પણ એ જ રીતના કરશું. 0.78 છે, તો એક અંક અને આ બે અંક એટલે અહીંયા 0 મૂકી દઈશું અને અહીંયા પોઈન્ટ એટલે 0.0078. 0.0078 આપણો જવાબ આવશે. આ ત્રણેય આપણા જવાબ. ચાલો, દાખલા નંબર 4 જોઈએ કે 432.6 ભાગ્યા 100 આપેલા છે. તો સૌપ્રથમ એ જ રીતના કરશું. 432.6 ભાગ્યા 100. ચાલો, 432.6 આપેલા છે, પોઈન્ટ અહીંયા આપેલો છે એટલે પોઈન્ટ કેટલા ડાબી બાજુ ખસવાના? 2 એટલે આ 1 અને આ 2 એટલે 4.324. 4.326 આપણો જવાબ આવશે. ચાલો, દાખલા નંબર 5 23.6 ભાગ્યા 100. 23.6 ભાગ્યા 100 એટલે 23.6 બે અંક ડાબી બાજુ ખસવાનું છે એટલે 1 અને અહીંયા 2 એટલે 0.236 આપણો જવાબ આવશે. 0.236. ચાલો, હવે દાખલા નંબર 6 જોઈએ. ચાલો, દાખલા નંબર 6 ની શરૂઆત કરીએ છીએ એ પહેલા તમે વિડીયોને પોઝ કરી દો અને જાતે દાખલો ગણો. જે તમારો જવાબ આવે છે એના જવાબ મારા જવાબ સાથે સરખાવજો કે તમારો જવાબ સાચો આવે છે કે ખોટો.
98.53 ભાગ્યા 100. ચાલો કેટલા આપેલા છે? 98.53 આપ્યા છે ભાગ્યા 100 છે, એટલે કેટલા અંક ડાબી બાજુ ખસવાના? આ 1 અને આ 2, એટલે 9853. એટલે જવાબ આપણો શું આવશે? 0.9853 આ જવાબ આવશે. ચાલો આ રીતે ન ફાવે તો ગુણાકારમાં ફેરવીને પણ તમે આ દાખલો કરી શકો છો. ચાલો દાખલા નંબર 4, શોધો 7.9 ભાગ્યા 1000. જો આગલા દાખલામાં ત્રીજા દાખલામાં કેટલા હતા? ભાગ્યા 100 હતા. એના બીજા દાખલામાં કેટલા હતા? ભાગ્યા 10. તો એમ ક્રમમાં ત્રણેય દાખલા છે. શું કરવાનું છે? ફેર કાંઈ જ નથી. માત્ર 10 હોય તો 1 પોઈન્ટ ડાબી બાજુ ખસવાનો છે, 100 હોય તો 2 પોઈન્ટ ડાબી બાજુ ખસવાના છે, અને 1000 હોય તો 3 પોઈન્ટ ડાબી બાજુ ખસવાના છે. ક્યાંથી ખસવાના છે? જ્યાં પોઈન્ટ હોય ત્યાંથી. ચાલો અહીંયા પહેલો પ્રશ્ન, 7.9 ભાગ્યા 1000. ચાલો 7.9 અહીંયા લખું છું. કઈ રીતના કરવાનું છે? આ રીતના. આ 1, આ 2 અને આ 3. હવે આ બે ખાલી જગ્યા છે ત્યાં શું મૂકી દેવાનું? 0. અને અહીંયા પોઈન્ટ, અને પોઈન્ટ ની આગળ 0. એટલે જવાબ તમારો શું આવી જશે? 0.00779. આ તમારો જવાબ. ચાલો બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું કહેશે કે 26.3 ભાગ્યા 1000. ચાલો 26.3 હું અહીં બાજુમાં લખી નાખું છું. કેટલા પોઈન્ટ ખસવાના છે ડાબી બાજુ? 3. એટલે આ 1, આ 2 અને આ 3. એટલે અહીંયા શું મૂકી દેવાનું? 0. અને અહીંયા પોઈન્ટ, એટલે 0.0263 આપણો જવાબ. એટલે 0.0263. ચાલો દાખલા નંબર 3. શું આપ્યો છે? 38.53 ભાગ્યા 1000 આપેલા છે. તો આ દાખલાની શરૂઆત કરતા પહેલા જો તમે હજી ચેનલ પર નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આ અવનવા વિડીયો તમને મળતા રહે. ચાલો શું કરવાનું છે? 3 અંક ડાબી બાજુ જવાના છે. તો અહીંયા કેટલા છે? 38.53 છે, અને 3 અંક ડાબી બાજુ, એટલે આ 1, આ 2 અને આ 3. અહીંયા 0 અને અહીંયા શું મૂકી દેવાનું? પોઈન્ટ, એટલે 0.03853 તમારો જવાબ આવશે. એટલે 0.3853. ચાલો આ તમારો જવાબ. અહીંયા આપણે 0.3853 લખી નાખ્યા છે, પણ ભૂલમાં અહીંયા શું આવશે? અહીંયા તો રેડી જ કર્યું છે, પણ અહીંયા 0 લખવાનું. અહીંયા શું આવશે? અહીંયા ખાલી 0 ઉમેરવાનું છે. અહીંયા તો રેડી જ લખ્યું છે, પણ અહીંયા 0.03853. 0.03853. ચાલો દાખલા નંબર 4. શું કીધું છે? 128.9 ભાગ્યા 1000 આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા શું કરશું? 128.9 ભાગ્યા 1000. ભાગ્યા 1000. 1000 હોય એટલે 3 અંક ડાબી બાજુ ખસવાના છે. જ્યાં દશાંશ ચિહ્ન આપેલું છે ત્યાંથી 3 અંક ડાબી બાજુ, એટલે 128.9. આ એક અંક, આ બીજો અંક અને આ ત્રીજો અંક. અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 0.1289, એટલે કે 1289 તમારો જવાબ. ચાલો દાખલા નંબર 5. 0.5 આપેલો છે. 0.5 ભાગ્યા 1000. ચાલો આવા દાખલા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. શું કરવાનું છે? અહીંયા 0.5 છે. કેટલા અંક ડાબી બાજુ જવાના છે? 3 અંક. ક્યાંથી? દશાંશ ચિહ્નથી 3 અંક ડાબી બાજુ, એટલે આ 1, આ 2 અને આ 3. અહીંયા પોઈન્ટ આવશે. અહીંયા શું મૂકી દેવાનું? 0. અહીંયા 0. પોઈન્ટ ની આગળ 0 અને પોઈન્ટ ની વચ્ચે 2 0, એટલે 0.0
1 2 અને 3 0 અને 5 આ તમારો જવાબ. ચાલો દાખલા નંબર 5 શોધો. પહેલો પ્રશ્ન 7 ભાગ્યા 3.5. ચાલો હવે જે 10 વાળા 100 વાળા અને 1000 વાળા દાખલા હતા એ પૂરા થયા. હવે શું કરવાનું? અહીંયા એ રીત કરવાની છે જે મેં પહેલી તમને રીત કરાવી હતી. શું કરવાનું હતું? ભાગાકારનું વ્યસ્ત કરીને તમારે અહીંયા દાખલા ગણવા પડશે. ચાલો અહીંયા પહેલો દાખલો 7 ભાગ્યા 3.5. સૌપ્રથમ 7 એમ નામ રહેવા દેવાના છે. અહીંયા ભાગ્યા એમ નામ નથી રાખવા એટલે આગલા સ્ટેપમાં કરશું. શું કરશું? ગુણાકાર ગુણ્યા 35 છે 3.5 છે. હવે જો આ રીતના પણ તમે કરી શકો. જો મેં કીધું કે કઈ રીતના 7 ભાગ્યા 35 3.5 છે આને ગુણાકારમાં ફેરવશું એટલે વ્યસ્ત થઈ જશે. વ્યસ્ત થશે એટલે શું થશે? 1/3.5 થશે ને. ચાલો એ જ રીતના શું કરવાનું? હવે નહીતર તમે આને ડાયરેક્ટ કરી નાખો તો પણ ચાલો. શું કરવાનું? દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો છેદમાં 10 મૂકવા પડે એટલે 35/10 થશે. 35/10 થઈ જશે. શું થશે? 35/10 એટલે અહીંયા તમે એ રીતના પણ થશે અને ડાયરેક્ટ ભાગાકાર કરીને પણ તમે કરી શકશો. ચાલો ભાગાકાર હવે પોઈન્ટ દૂર કરવો હોય તો 35/10. હવે મારે શું કરવું છે? અહીંયા ભાગાકારની જગ્યાએ શું લાવવું છે? ગુણાકાર. તો શું કરવું પડે? આ બંનેનો વ્યસ્ત લેવું પડે. છેદ છે એ અંશમાં જતો રહેશે અને અંશ છે એ છેદમાં આવતો રહેશે. એટલે 7 ગુણ્યા 10/35. હવે જો ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના. સામાન્ય અવયવ તમને દેખાય છે? હા અહીંયા દેખાય છે. 7 ના કર્યા 7 5 35 થશે. 7 7 ઉડી જશે. અહીંયા 5 2 10 થશે એટલે 5 5 ઉડી જશે એટલે જવાબ શું આવશે આપણો? B. ચાલો હવે આનો આ દાખલો તમે આ રીતે પણ કરી શકો કે 7 ભાગ્યા 3.5 છે તો 7 ના અડધા કેટલા થશે? 3.5 અને 3.5 ના ડબલ કેટલા થશે? 2 એટલે તમારો જવાબ કેટલો આવી જશે? 2. એ રીતના આવડે તો ભલે, નહીતર આ રીતે પણ તમે દાખલો કરી શકો. ચાલો હવે દાખલા નંબર 2 36 ભાગ્યા 0.2. સૌપ્રથમ શું કરવાનું છે? અહીંયા 36 ભાગ્યા એમ ના એમ પોઈન્ટ દૂર કરવો છે તો શું કરવાનું? છેદમાં 10 લખી નાખવાના. હવે અહીંયા ગુણાકાર લાવવો હોય તો આ છેદ અને અંશને શું કરી નાખવાનું? ઉલટાવી નાખવાનું. એટલે આ 36 ગુણ્યા 10/2. હવે અહીંયા 18 2 36 થશે તો 2 2 ઉડી જશે તો અહીંયા 18 વધશે તો 18 ગુણ્યા 10 તો 18 ગુણ્યા 10 એટલે 18 10 કેટલા થશે? 180. આ તમારો જવાબ. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 શું કીધું છે? 3.25 ભાગ્યા 0.5 બરાબર. હવે શું કરવાનું છે? આ બંનેના પોઈન્ટ દશક ચિહ્ન દૂર કરી દઈશું તો છેદમાં શું આવી જશે? 2 અંક હશે તો 100 આવી જશે. 1 અંક હશે તો 10. ચાલો આ 325 ભાગ્યા કેટલા લખવા પડશે? 2 અંક છે એટલે છેદમાં 100 લખવા પડશે. અહીંયા ભાગ્યા 5/10. હવે શું કહીશું? આને ઉલટાઈ નાખીશ એટલે 325/100 ગુણ્યા 10/5. ચાલો અહીંયા 0 0 જશે. હા હવે 5 વડે ભાગાકાર કરવો જોઈએ. ભાગાકાર કરશો એટલે 325 છે. 5 6 30 એટલે 2 ઉપર 5 5 5 25 એટલે શું આવશે જવાબ? 65. હવે અહીંયા કેટલા આવશે? 65 5 આવશે. કેટલા આવશે? 65 5 એટલે અહીંયા 5 5 ઉડી જશે તો શું આવશે? 65/10 આવશે. શું જવાબ આવશે? 65/10. છેદમાં 10 હોય તો એક અંક ડાબી બાજુ ખસેડી લેવાનો. એક અંક ડાબી બાજુ ખસેડશો તો તમારો જવાબ શું આવશે? 6.5. તમારો જવાબ આવશે 6.5. એક અંક ડાબી બાજુ ખસેડશો એટલે 6.5 તમારો જવાબ આવશે. ચાલો દાખલા નંબર 4 શું આપેલો છે? 30.94
ભાંગ્યા 0.7 તો સૌપ્રથમ એ જ રીતના અહીંયા 30.94 ભાગ્યા 0.7 બરાબર. હવે શું કરશું, આ પેલી સંખ્યા છે એને ફેરવી નાખીએ એટલે 3094 એટલે 3094 ના છેદમાં 100 આ ભાગ્યા એમના એમ રહેવા દેશું થોડી વાર, છેદમાં 7 ના છેદમાં કેટલા થઈ જશે, એક અંક છે એટલે 10. ચાલો હવે 3094 ના છેદમાં 100 ગુણ્યા અહીંયા ગુણાકાર કરીએ તો શું થઈ જશે, છેદ ઉલટાઈ જશે અને અંશ બંને 10 ના છેદમાં 7 થઈ જશે, અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જશે. ચાલો હવે ભાગાકાર કરવો જોઈએ અહીંયા 3094 સાથે તો 7 4 28 થશે, અહીંયા 2 અહીંયા 10 10 માંથી 8 જાય તો 2 2 માંથી 2 જાય 0 ઉપરથી ઉતાર્યા 9 7 4 28 થશે, હજુ 28 આ 9 માંથી 8 જાય તો 1 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 4 7 2 14 થશે, 7 2 14 એટલે 0 0 એટલે જવાબ આપણો શું આવ્યો 442 એના છેદમાં 10 એમ નહીં એટલે ડાબી બાજુ એક અંક ખસવો પડશે એટલે એક અંક એટલે 44.2 આપણો જવાબ આવશે. 44.2 આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ. 0.5 ભાગ્યા 0.25 બરાબર. હવે શું કરશું, સૌપ્રથમ અહીંયા પોઈન્ટ બંનેનો દૂર કરી દઈશું એટલે 5 ના છેદમાં એક અંક છે એટલે છેદમાં કેટલા મૂકવા પડશે 10 આ ભાગ્યા આ 25 છે પોઈન્ટ પછી 2 અંક તો છેદમાં કેટલા મૂકવા પડશે 100. ચાલો હવે આ 5 ના છેદમાં 10 એમ નહીં, હવે અહીંયા શું કરી નાખીએ ગુણાકાર, ભાગાકારની જગ્યાએ ગુણાકાર તો શું થઈ જશે છેદ ઉલટાઈ જશે એટલે 100 ના છેદમાં 25. ચાલો અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જશે. હવે અહીંયા જો 5 5 5 5 25 એટલે 5 5 ઉડી જશે, અહીંયા 5 અને અહીંયા 10 એટલે 5 2 10 થશે, અહીંયા 5 2 10 થાય ને એટલે 5 5 ઉડી જાય, વધ્યા કેટલા 2 એટલે આપણો જવાબ શું આવશે 2 આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ. 7.75 ભાગ્યા 0.25 બરાબર. હવે શું કરશું, સૌપ્રથમ ખાસ યાદ રાખવાનું 7.75 છે એટલે 775 ના છેદમાં કેટલા મૂકી દઈશું 100. કેમ, કારણ કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે 2 અંક છે, આ ભાગ્યા એમ નહીં 25 ના છેદમાં 100 અહીંયા પણ કેટલા અંક છે 2 અંક બરાબર. આ 775 ના છેદમાં 100 એમને ગુણ્યા હવે ભાગાકારની જગ્યાએ ગુણાકાર એટલે 100 ના છેદમાં કેટલા થઈ જાય 25 એટલે અહીંયા 100 ઉડી જશે, અહીંયા 100 ઉડી જશે. હવે 25 નો ભાગાકાર કરશું તો 25 એકા 25 25 દુ 50 25 તેરી કેટલા થશે 75 થશે, કેટલા થશે 75. 7 માંથી 5 જાય તો 2 7 માંથી 7 જાય 0 ઉપરથી ઉતાર્યા 5 એટલે 25 એકા 25 એટલે 5 માંથી 5 જાય 0 2 માંથી 2 જાય તો 0 એટલે આપણો જવાબ શું આવશે અહીંયા 25 ગુણ્યા 31 કરશો તો આ 25 25 ઉડી જશે તો જવાબ આપણો આવશે 31. જવાબ કેટલો આવશે 31 આપણો જવાબ આવશે. ચાલો દાખલા નંબર 7 શું આપ્યો છે 76.5 ભાગ્યા 0.15 આપેલા છે. 76.5 ભાગ્યા 0.15 સૌપ્રથમ દશાંશ ચિહ્ન દૂર કરી દઈએ એટલે 76 ચાલો એટલે 765 થઈ જશે. 765 ના છેદમાં 10 ભાગ્યા 15 ના છેદમાં કેટલા થશે હવે 10 કારણ કે 2 દશાંશ ચિહ્ન પછી 2 પોઈન્ટ છે એટલા માટે એટલે 2 સંખ્યા છે એટલા માટે એટલે હવે આ 765 એમ નહીં
છેદમાં 10 અહીંયા ગુણાકાર એટલે છેદ ઉલટાઈ જશે એટલે ફરીવાર અહીંયા 100 આવશે અને છેદમાં કેટલા આવશે 15 અહીંયા 0 0 ઉડી જશે તો હવે શું કરવાનું છે ખાસ યાદ રાખવાનું છે 15 વડે આને ભાંગી નાખવાનું છે અહીંયા 15 વડે ભાંગશું એટલે 765 15 15 પંચા 75 થશે 15 પંચા 75 એટલે 6 માંથી 5 જાય તો 1 7 માંથી 7 જાય 0 ઉપરથી ઉતારે 5 15 એકા 15 તો અહીંયા 0 0 થઈ ગયું હવે કેટલા વધ્યા 51 અહીંયા 15 વડે ઉડાડશું એટલે 51 વધશે ના 51 ગુણ્યા 10 કરશો તો કેટલા થઈ જશે 10 સાથે ગુણાકાર કરો તો પાછળ શૂન્ય ઉમેરી દેવાનું એટલે 510 510 આ આપણો જવાબ ચાલો આ 15 ઉડી જશે અહીંયા ઉડાડે ને 15 હવે દાખલા નંબર 8 શું આપ્યો છે 37.8 ભાગ્યા 1.4 ચાલો સૌપ્રથમ પોઈન્ટ દૂર કરી દઈએ અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં કેટલા મૂકશું 10 આ ભાગ્યા આ 14 ના છેદમાં કેટલા મૂકશું 10 કેમ કારણ કે પોઈન્ટ પછી જમણી બાજુ એક અંક છે આ બરાબર એમ ને 378 ના છેદમાં 10 હવે અહીંયા ભાગાકાર છે તો શું કરવાનું ગુણાકાર કરશું તો શું થઈ જશે 10 એટલે ઉલટાઈ જશે એટલે 10 ના છેદમાં 14 એટલે આ 10 10 ઉડી જશે હવે 14 નો ભાગાકાર આપણે 378 સાથે કરવાના છીએ જોઈએ શું જવાબ આવે છે 14 દુ 28 14 તરી 42 વધી જશે તો 14 દુ 28 અહીંયા 2 અહીંયા 10 17 માંથી 8 જાય તો કેટલા વધશે 9 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 8 14 સત્તા કેટલા થશે 14 સત્તા 98 એટલે 0 0 એટલે જવાબ આપણો કેટલો આવી ગયો 27 એટલે 14 વડે ભાગ નકારશો તો 27 જવાબ આવશે તો અહીંયા 27 આ આપણો જવાબ ચાલો હવે દાખલા નંબર 9 જોઈએ 9 માં શું કીધું છે 2.73 ભાગ્યા 13 એટલે 2.73 ભાગ્યા 1.3 બરાબર હવે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા લખવા પડશે 100 કેમ બે અંક છે એટલા માટે 273 ભાગ્યા 100 ભાગ્યા 13 ના છેદમાં કેટલા 10 કારણ કે પોઈન્ટ પછી કેટલા અંક છે 1 તો 273 ભાગ્યા 100 હવે અહીંયા શું છે ભાગાકાર છે એટલે ઉલટાઈ નાખશું એટલે ગુણાકાર છેદમાં 10 ના છેદમાં 13 અહીંયા કેટલા ઉડશે 1 શૂન્ય ઉડશે ને 2 છે એટલે 1 અહીંયા ને 1 અહીંયા ચાલો હવે 13 વડે ભાગાકાર કરી નાખીએ 273 13 દુ કેટલા થશે 26 13 દુ 26 7 માંથી 6 જાય તો 1 2 માંથી 2 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 3 એટલે 13 એકા 13 થશે ચાલો આનો ભાગાકાર કરશો એટલે કેટલા જવાબ આવશે 13 ચાલો એટલે જવાબ શું આવ્યો 13 એના છેદમાં જો અહીંયા 10 વધ્યા છે 10 વધ્યા છે ચાલો હવે શું કરવાનું છે એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડી નાખશું 10 છે એટલા માટે એટલે 1.3 આપણો જવાબ થશે અહીંયા 1.3 નહીં આવે પણ જો અહીંયા આપણે શું કર્યું અહીંયા ભાગાકાર કર્યો કે 273 ભાગ્યા કેટલા આપણે કર્યા હતા 13 તો 13 દુ 26 થશે તો અહીંયા 1 અને અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 3 એકા 13 એકા 13 0 0 થઈ જશે અહીંયા શું આવશે 21 આવશે આ આપણો જવાબ આવશે એટલે અહીંયા શું આવશે 21 1.3 નહીં આવે કેટલા આવશે 21 આ 21 આપણો જવાબ ચાલો દાખલા નંબર 6 એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટર નું અંતર કાપે છે તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કાપ્યું હશે એ આપણે મેળવવાનું છે તો આપણે સૌપ્રથમ શું કરશું અહીંયા ત્રિરાશિ મૂકી દઈશું ત્રિરાશિ મૂકશું એટલે કે ચાલો
અહીંયા આ રીતના મૂકી દેવાની કે 2.4 લીટર પેટ્રોલમાં કાપેલું અંતર કેટલું થશે? 43.2 કિમી. ચાલ, હવે બીજો પ્રશ્ન, હવે બીજી લાઈન શું આપ્યું છે? તો 1 લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે અહીંયા લખશું કે 1 લીટર પેટ્રોલમાં કાપેલું અંતર કેટલું થશે એ આપણે મેળવવાનું છે. સૌપ્રથમ આપણે શું કરશું? ત્રિરાશિ મૂકી દઈશું. એટલે આ 1 નો ગુણાકાર 43.2 સાથે અને ભાગ્યા 2.4 એટલે છેદમાં એ આવતા રહેશે. એટલે 1 ગુણ્યા 43.2 ના છેદમાં કેટલા આવશે? 2.4. ચાલો, હવે શું કરશું? સૌપ્રથમ એક સાથે ગુણાકાર થશે તો અહીંયા જો 43.2 થશે અને આ છેદમાં કેટલા આવશે? 2.4. ચાલો, જો આ જ રીતે થઈ ગયું, શું થયું? આપણે આગળ જેમ દાખલા શીખી ગયા એમ કે 43.2 ભાગ્યા 2.4 આ રીતનું થઈ ગયું. શું થયું? 43.2 ભાગ્યા 2.4. તો આ રીતે પણ તમને આવડવું જોઈએ કઈ રીતના થશે આનું. ચાલો જોઈએ, અહીંયા બાજુમાં કરું છું કે બરાબર, તમારે બરાબર નીચે બરાબર લખવાનું છે કે 43.2 છે, પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા લખવા પડે? 10. ચાલો, હવે અહીંયા 2.4 છે ને આ પોઈન્ટ દૂર કરવો હોય તો કેટલા લખવા પડશે? છેદમાં 10. આ રીતના લખવા પડશે. ચાલો, જો આ અંશ છે, આ શું કહેવાય? અંશ. આ છેદ કહેવાય. એ જ રીતના આ અંશ કહેવાય, આ છેદ કહેવાય. આ શું કહેવાય? છેદ કહેવાય. અને આ એનો પણ છેદ કહેવાય. ચાલો, આ અંશનો છેદ કહેવાય અને આ છેદનો છેદ કહેવાય. એટલે છેદનો છેદ હોય અંશમાં જતો રહે. ક્યાં જતો રહે? અંશમાં. અને અંશનો છેદ હોય છેદમાં રહે. એટલા માટે 432 ગુણ્યા આ 10 ઉપર જતા રહેશે. આ 10 રહ્યા એ નીચે આવતા રહેશે, આ નીચે. એટલે 10 ગુણ્યા 24. ચાલો, 10 ઉડી જશે. ચાલો, એટલે હવે આપણો જવાબ શું આવશે? આ ખાસ યાદ રાખવાનું છે. શું થશે? છેદનો છેદ અંશમાં જતો રહેશે. અથવા ન આવડે તો મેં જે હમણે આ રીતના કરાય એ રીતના કરી નાખવાનું. શું કરવાનું તમારે? આ 43.2 ભાગ્યા 2.4 આ રીતનું હોય પછી તો તમને આવડે જ છે. પોઈન્ટ દૂર કરી દેવાનો અને શું કરી નાખવાનું? અંશ અને છેદ ઉલટાઈ નાખવાનો, ગુણાકાર કરીને. એ રીતે પણ ચાલે. ચાલો, હવે શું વધ્યું છે એ અહીંયા લખું છું. બરાબર 432 ના છેદમાં 24 એટલા વધ્યું છે. સૌપ્રથમ હજુ આના અડધા કરી નાખીએ. શું કરીએ? અડધા. એટલે આના 12 કરી નાખીએ અને આના અડધા કરી નાખીએ એટલે તમને ગુણાકાર કરવામાં સરળતા રહે. અહીંયા શું થશે? 12 દુ 24 થશે. અહીંયા 432 અને 4 વડે હકાલો તો ચાલશે. કેમ? 4 ને 4 શું કહેશે? છેલ્લા બે અંક છે એ 4 વડે વિભાજ્ય હોવો પડે, એટલે ભાગી શકાય એવા હોવા જોઈએ. તો અહીંયા 4 24 થશે. અહીંયા 4 વડે તમે ભાગશો તો પણ ચાલશે. અને અથવા ડાયરેક્ટ તમને 24 નો ઘડિયો આવડે તો પણ તમે ડાયરેક્ટ ભાગાકાર કરો તો પણ ચાલે. અથવા ડાયરેક્ટ કરવો હોય તો પણ ચાલે. હાલો ડાયરેક્ટ કરીએ. 24 એકા 24, 24 દુ 48 થઈ જશે. એટલે 24 એકા 24. અહીંયા કેટલા વધશે? 3. અહીંયા 10. ચાલો, એટલે 13 માં 4 જાય તો 9 વધશે અને અહીંયા 1 વધશે. ચાલો, ઉપરથી ઉતાર્યા b. ચાલો 24 8 ચાલો 24 8 કરીએ. 24 ગુણ્યા 8 8 4 32 નો બગડો વધ્યા 3 8 દુ 16 16 ને 3 19 એટલે 192 થયા ને. 24 8 કેટલા થશે? 192. એટલે 24 8 192 એટલે શું આવી જશે? 0 0 આવી જશે ત્રણેય. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા હું લખું છું ડાયરેક્ટ 24 8 192. એટલે આપણો જવાબ શું આવ્યો? 192. સોરી 192 નહીં, 8 આવે. કેટલો આવે? 8. અહીંયા ઉપર કેટલા હતા? 8 હતા ને. 8 અહીંયા કેટલા હતા? જો 18 હતા ને. 432 એટલે 24 એકા 24
અને અહીંયા કેટલા વધ્યા હતા? અહીંયા 10, અહીંયા 3, એટલે અહીંયા 1 ને અહીંયા 9 અને અહીંયા 2, એટલે 24, 18, 192 થયા, એટલે 18 જવાબ આપણો આવશે. કેટલો આવશે? 18 આપણો જવાબ આવશે. ચાલો, એટલે 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કાપ્યું છે? તો કે આપણે કહી શકીએ કે 18 કિલોમીટર આપણે એને અંતર કાપ્યું હશે. એટલે અહીંયા લખી નાખવાનું છેલ્લી લીટીમાં આપણો જવાબ કે 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા 18 કિમી અંતર કપાયું હશે અથવા કાપ્યું હશે. 18 કિમી, અહીં કિમી લખી નાખવાનું. ચાલો, અહીંયા આપણું આ સ્વાધ્યાય અને પ્રકરણ પૂર્ણ થાય છે. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી લો. ચાલો, અહીંયા હવે આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.